વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રિઝમ અને પિરામિડ વિશે સમજવાના છીએ. સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલકધાર એટલે કે ફેસીસ, ધાર એટલે કે એજ તથા શિરોબિંદુ એટલે કે વર્ટિસીસ હોય છે. આવા ઘનને બહુફલક કહેવાય છે, એટલે કે તેની અંદર ફેસ હોય, એજ હોય અને વર્ટાઇસ હોય, એટલે કે ફલક હોય, ધાર હોય અને શિરોબિંદુ હોય છે. એટલે કે યુલરનું સૂત્ર બહુફલક યાને કે યુલરનું સૂત્ર છે F પ્લસ વી માઇનસ ઈ ઇક્વલ ટુ. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું છે કે યુલરનું સૂત્ર છે F પ્લસ વી માઇનસ ઈ ઇક્વલ ટુ. અહીં આપણને આકૃતિ દર્શાવી છે તે બહુફલકની આકૃતિ છે, જેની અંદર શિરોબિંદુ છે, મુખ છે તેમજ ધાર છે. એટલે કે અહીં તમને સમજાવું કે શિરોબિંદુ એટલે કે જ્યાં માત્ર ને માત્ર બિંદુ જ છે, જ્યાં કોર્નરના ટપકા થતા હોય તેને શિરોબિંદુ, જે બિંદુ દ્વારા લાઈનો જુદી પડતી હોય તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં આપણને 8 શિરોબિંદુ દર્શાવ્યા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, હવે આપણે સમજવાના છીએ ફેસ. ફેસ એટલે કે મુખ કેટલા છે? તો અહીં મુખ 6 છે. તો કેવી રીતે? તો આપણે આગળથી આખું બોક્સ જોઈશું. તો એ આખું બોક્સ આપણને એક સાઈડ, આ બીજી સાઈડ, આ ત્રીજી સાઈડ, આ ચોથી સાઈડ, અહીં પાછળની 5મી સાઈડ અને નીચેની 6ઠ્ઠી સાઈડ. બરાબર? એટલે આખું ધારો કે બોક્સ છે, તો બોક્સનો આખો જે પૂંઠાનો ભાગ છે એ કેટલી સાઈડમાં રોકેલો છે? તો 6 સાઈડમાંથી. એટલે કે મુખ તેના થાય 6. તેમજ ધાર એટલે કે જે લીટીઓ દોરેલી છે, લાઇનિંગ દોરેલી છે, તેને ધાર કહેવાય. એ જ કહેવાય કે જે 12 છે. તો એ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો 1, 2, 3, 4 એન્ડ નીચેની બાજુ 5, 6, 7, 8, 9, 10, 11, 12. જેટલી લાઇનિંગ દોરેલી છે તેને ધાર કહેવાય. આ રીતે આપણે યુલર સમજી શક્યા અને યુલરનું સૂત્ર છે એ F પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. આ રીતે બહુફલકમાં શિરોબિંદુ, મુખ અને ધાર હોય છે. તેના 2 પ્રકાર છે. એક પ્રકાર છે પ્રિઝમ અને બીજો પ્રકાર છે પિરામિડ. તો પ્રિઝમ એટલે કે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે. પ્રિઝમનો પાયો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ કે ચતુષ્કોણ હોઈ શકે. તે જ રીતે પિરામિડની વ્યાખ્યા અહીં આપણને દર્શાવે છે કે આ બહુફલકનો પાયો કોઈપણ સંખ્યાવાળો બહુકોણ હોય છે. એટલે કે પ્રિઝમમાં એકરૂપ બહુકોણ હોય છે, જ્યારે પિરામિડમાં કોઈપણ સંખ્યાવાળો બહુકોણ હોઈ શકે. તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. એટલે કે ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, પ્રિઝમમાં સમાંતર બાજુ હોય છે ચતુષ્કોણ, અને પિરામિડમાં દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ જ હોય છે. આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. એટલે કે પિરામિડમાં શિરોબિંદુ એક જ હોય છે, જ્યારે પ્રિઝમમાં સમાંતર બાજુ હોવાથી તેમાં ઘણા બધા શિરોબિંદુ હોઈ શકે છે. આ રીતે આપણે પ્રિઝમ અને પિરામિડને ઓળખી શક્યા. હવે આપણે
ફરી જોઈ લઈએ કે ધારો કે ABCDEFGH ઘન છે તો તેને 8 શિરોબિંદુ, 6 ફલક અને 12 ધાર છે, જે આપણે અહીં આગળ આકૃતિમાં જોઈ ગયા. જેમ કે V એટલે વર્ટેક્સ શિરોબિંદુ 8 છે, EH ધાર 12 છે, F ફેસ મુખ 6 છે, જેનું સૂત્ર થાય છે યુલરનું એટલે કે બહુફલક એટલે કે યુલરનું સૂત્ર છે F પ્લસ F માઇનસ E બરાબર. અહીં આપણને V બરાબર 8 દર્શાવ્યા છે, F ઇક્વલ 6 દર્શાવ્યા છે, તેમજ E એટલે કે V બરાબર 8, F બરાબર 6, E યાને કે 12 દર્શાવ્યા છે, જેનો જવાબ 2 આવે છે. આમ યુલરનું સૂત્ર સાચું જ ઠરે છે, એટલે કે બરાબર છે. આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, જેમ કે અહીં આપણને V પ્લસ F માઇનસ E છે, એટલે કે V પ્લસ V માઇનસ E બરાબર 2. તો આ સૂત્રને આ રીતે પણ લખી શકાય કે F પ્લસ V અને E આ બાજુ જાય તો માઇનસમાંથી પ્લસ થઈ શકે, એટલે કે E પ્લસ 2. એટલે કે આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય, F પ્લસ V બરાબર E પ્લસ 2 પણ લખી શકીએ. હવે આપણને અહીં દર્શાવ્યા છે તે પ્રમાણે આપણે જોઈએ શિરોબિંદુ. ફરી એકવાર શિરોબિંદુ આપણને દર્શાવ્યા છે, તો શિરોબિંદુ આપણી પાસે 8 છે. તો કેવી રીતે? તો આપણે જોઈ લઈએ કે 1 2 3 4 5 6 7 8 જ્યાં જ્યાં આપણને અક્ષરના નામ આપ્યા છે તે આપણા શિરોબિંદુ છે. મુખ એટલે કે આખું જે ધારો કે પૂંઠાનો ભાગ હોય તો એ કેટલા ભાગો છે? તો 6. એટલે કે 1 2, આખો ભાગ 3, આખો ભાગ 4, અહીં પાછળનો ભાગ 5 અને નીચેનો ભાગ 6. 6 ભાગ થઈ ગયા. હવે આપણે ધાર, તો ધાર અહીં આપણને 12 દર્શાવી છે. તો કેવી રીતે? 1 2 3 4, નીચેની બાજુ 5 6 7 8 9 10, ઊભી 11 12, ઊભી જે ધાર છે તે સાથે 12 ધાર થાય છે. આ રીતે આપણે બહુફલકને સમજી શક્યા. હવે આપણે જોઈશું, તો આપણી પાસે સ્વાધ્યાય 10.3 છે કે પ્રશ્ન નંબર 1, શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? એટલે કે 1 3 ત્રિકોણ, 4 ત્રિકોણ, 1 ચોરસ અને 4 ત્રિકોણ. એટલે કે બહુફલકને આટલા ફલક હોઈ શકે, કોઈમાં 1 ત્રિકોણ પણ હોઈ શકે, અથવા તો 4 ત્રિકોણ પણ હોઈ શકે, અથવા તો બંને હોઈ શકે, 1 ચોરસ અને 4 ત્રિકોણ. તો તેનો જવાબ છે કે બહુફલકને 4 અથવા 4 થી વધુ ફલક છે. બહુફલકને 3 ત્રિકોણ ફલક હોય તે શક્ય જ નથી. બહુફલકને 4 ત્રિકોણ ફલક હોઈ શકે અને જેને ત્રિકોણીય પિરામિડ કહેવાય. 3 ત્રિકોણ ન હોઈ શકે પણ 4 ત્રિકોણ હોઈ શકે કે જે ત્રિકોણીય પિરામિડ કહી શકાય. બહુફલકને 1 ચોરસ અને 4 ત્રિકોણ ફલક પણ હોઈ શકે છે. 1 ચોરસ અને 4 ત્રિકોણ ફલક હોઈ શકે છે, જે ચોરસ પાયાવાળો પિરામિડ કહેવાય છે. પ્રશ્ન નંબર 2, શું આપેલી કોઈપણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય તો બહુફલક બની શકે? તો જો આપેલી ફલકની સંખ્યા 4 અથવા 4 થી વધારે હોય તો બહુફલક બની શકે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે?
પ્રિઝમમાં આપણે સમજી ગયા કે પ્રિઝમમાં પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય છે અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. તો આમાંથી કોઈ પણ વસ્તુ પ્રિઝમ છે, ખીલ્લી, છોલ્યા વગરની પેન્સિલ તેમજ પેપરવેઇટ અને ખોખું. તો આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ આપણને જે દર્શાવી છે ખીલ્લી, તે ખીલ્લી પ્રિઝમ કહેવાય નહીં. કેમ? કારણ કે ખીલ્લીની અંદર પાયો અને મથાળું તેનું બહુકોણ નથી. છોલ્યા વગરની પેન્સિલ તે પ્રિઝમ કહેવાય કારણ કે તેની મથાળું એકરૂપ બહુકોણ છે, તેથી છોલ્યા વગરની પેન્સિલ પ્રિઝમ છે. પેપરવેઇટ પ્રિઝમ નથી કારણ કે તેની અંદર પણ પેપરવેઇટ પ્રિઝમ નથી, તે પિરામિડ છે. પ્રિઝમ નથી કારણ કે તેનું પાયો અને મથાળું એકરૂપ બહુકોણ નથી. તેમજ ખોખું એ પ્રિઝમ છે, એટલે કે જે સમાંતર બાજુ હોય તેને જ આપણે પ્રિઝમ કહી શકાય. ખોખું એ પ્રિઝમ છે, પેપરવેઇટ એ પ્રિઝમ નથી. કેમ? કારણ કે પ્રિઝમના પાયા તથા ઉપરના આ વસ્તુ મેઇન સમજવા જેવી છે કે પ્રિઝમના પાયા તથા ઉપરના બે ફલક સમાંતર અને એકરૂપ બહુકોણ હોય અને બીજા ફલકો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, તેને જ પ્રિઝમ કહેવાય છે. જેથી ખીલ્લી અને પેપરવેઇટ તે પ્રિઝમમાં આવી શકે નહીં. આપણો પ્રશ્ન નંબર 4 છે કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? તો પ્રિઝમ અને નળાકારમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે અને આ ફલકો એકબીજાને સમાંતર હોય છે. પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા વધારતા નળાકાર જેવો આકાર બને છે. તે જ રીતે તેમાં આપણને બીજું પૂછે છે કે તો પછી પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? તો પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે. તે પ્રિઝમની જેમ સમાંતર બાજુ હોતા નથી. જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ વધારતા જઈશું તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે. આ રીતે પિરામિડમાં અને શંકુમાં સામ્યતા જોવા મળે છે, કારણ કે પિરામિડના પાયાની જો બાજુઓની સંખ્યા વધારતા જઈએ તો તેનો આકાર પણ શંકુ જેવો જ બનતો જાય છે. હવે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તે સમજાવો. તો ના, ચોરસ પ્રિઝમ હંમેશા સમઘન જેવો ન જ હોય, તે લંબઘન જેવો પણ હોઈ શકે છે. કારણ કે તેને પ્રિઝમમાં માત્ર સમાંતર ચતુષ્કોણ જ જોવાના છે, તે ચોરસ જ હોઈ શકે તેવું જરૂરી નથી. તે લંબઘન પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6, યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. તો યુલરનું સૂત્ર આપણને ખબર છે કે v + f - e = 2. તો એ પ્રમાણે અહીં આપેલ આકૃતિ માટે સાચું પડે છે તે આપણે જોવાનું છે. તો આપણી પાસે સૌથી પહેલાં જે આકૃતિ છે તેના પરથી આપણે ઓળખી શકીએ કે સૌથી પહેલાં જે આકૃતિ છે તે પ્રિઝમની આકૃતિ છે. તેની અંદર આપણે f, v અને e આપણે શોધીએ. તો સૌ પ્રથમ આપણી પાસે f, ધારો કે f, તો f યાની કે ફેસ. તો ફેસ આપણી પાસે 7 છે. તો કયા કયા? તો 1, આ આખો આગળનો ભાગ 1, 2, 3, 4,
5, એક અહીં 6 અને 7. એટલે કે જેમ ધારો કે પૂંઠાનો ભાગ હોય એવો આખો ભાગ, તો એવા 7 ભાગ છે. વી એટલે કે શિરોબિંદુ, તો શિરોબિંદુ અહીં કેટલા દર્શાવ્યા છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને પાછળ નીકળતો એક ડોટ એટલે 10, એટલે કે વી 10 છે. તેમજ ઈ એટલે કે ધાર અહીંયા કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8 9 10. ત્યારબાદ 11 12 13 14 એન્ડ પાછળની એક 15, એટલે ટોટલ ઈ થશે 15. વી થયા 10, શિરોબિંદુ 10 અને ફેસ થશે 7. ઓકે, આ આપણે આકૃતિ માટે યુલરનું સૂત્ર સાચું ઠરે છે કે નહીં તે આપણે જોવાનું છે. એટલે કે F + V - E = 2 થાય છે કે નહીં તે જોવાનું છે. બાજુની આકૃતિમાં આપણે જોઈએ તો F એટલે કે ફેસ આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીં આપણી પાસે F થયા 9. ઓકે, વી એટલે કે શિરોબિંદુ એટલે કે ડોટ 1 2 3 4 5 6 7 8 9, જ્યાં ખૂણા પડે છે તે, તો વી આપણી પાસે છે 9. ઓકે, ત્યારબાદ ઈ એટલે કે ધારો અહીં કેટલી થાય છે? તો 1 2 3 4, નીચેની 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, તો ધાર થઈ આપણી પાસે 16. હવે તેમાં પણ F + V - E = 2 થવા જોઈએ. હવે આપણે તેના સૂત્ર પ્રમાણે દાખલો ગણી જોઈએ. તો આપણે એનો દાખલો જોઈ લઈએ. હવે આપણે તેનો આકૃતિ 1 માટે જોઈ લઈએ કે F = 7 જોયા, V = 10 જોયા અને E = 15 જોયા. તો તેના માટે આપણું સૂત્ર છે F + V - E = 2. થવા જોઈએ. તો અહીં આપણને F + V - E, તો F = 7, V = 10 + 10, તો -E અહીં આપણું સૂત્ર થાય છે F + V - E. તો F બરાબર આપણી પાસે છે 7, V આપણી પાસે છે 10, તો 10 ને 7 17, -E કેટલા છે? E = 15, તો 17 માંથી 15 માઇનસ થાય એટલે કેટલા વધે? 2. તો F + V - E = 2. યુલરનું સૂત્ર સાચું ઠરે છે, કારણ કે F 7 છે પ્લસ V 10 છે. 10 ને 7 17, 17 માંથી -E થાય તો 15 થાય, તો 2 બચે છે, એટલે યુલરનું સૂત્ર સાચું ઠરે છે. નેક્સ્ટ માટે આકૃતિ 2 માટે આપણી પાસે છે કે F = 9, V = 9, તો 9 9 18, બરાબર. તો F ને V નો સરવાળો આપણી પાસે છે 18, -E છે
તો માઇનસ ઈ આપણી પાસે છે 16, તો 18 માઇનસ 16 કેટલો જવાબ આવ્યો 2. તો આપણું યુલરનું સૂત્ર છે કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2, તો 18 માઇનસ 16 બરાબર 2, એટલે કે યુલરનું સૂત્ર સાચું છે બંને આકૃતિ માટે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યા મેળવો. આપણે યુલરનું સૂત્ર ખબર છે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 થવા જ જોઈએ, પરંતુ અહીં આપણને એક સૂત્રમાં એક સંખ્યા શોધવાની છે. તો તેના પરથી આપણે સાબિત કરીશું કે આ સૂત્ર સાચું છે, કે તેના પરથી સૂત્ર પરથી આપણે સંખ્યા શોધવાની છે. એટલે કે અહીં જે ખાલી જગ્યા છે ત્યાં પૂરવાની છે. તો પહેલી જ આકૃતિમાં આપણને પહેલી જગ્યામાં આપણને ફલક એફ શોધવાના છે. શિરોબિંદુ વી આપણને 6 આપ્યા છે, ધાર ઈ આપણને 12 આપી છે. તેના પરથી હવે આપણે દાખલો ગણીએ. રકમ પ્રમાણે આપણે દાખલો ગણવાનું છે. અહીં આપણે જોઈ લઈએ કે પહેલી આકૃતિમાં એફ શોધવાના છે અને વી અને ઈ આપેલા છે. તો અહીં આપણને યુલરનું સૂત્ર છે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. આ આપણું યુલરનું સૂત્ર છે. એફ આપણને શોધવાના છે, વી આપણી પાસે છે 6, માઇનસ ઈ એટલે કે માઇનસ 12 બરાબર શું છે 2. હવે એફના એફ રહેશે, -12માંથી 6 જાય તો -6 ઇક્વલ 2. આ એફના એફ રહેશે, 2 અહીં રહેશે, પરંતુ 6 ડાબી બાજુથી જમણી બાજુ આવશે એટલે માઇનસના પ્લસ થશે. તો એફ આપણને મળી ગયો 8, કે 6 + 2 બરાબર 8, એટલે આપણો જવાબ આવશે 8. તે જ રીતે હવે આપણે બીજું જ શોધીએ કે એફ આપણને 5 આપેલા છે, વી શિરોબિંદુ શોધવાના છે અને ઈ બરાબર 9. તો આપણું સૂત્ર રહેશે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. એફ આપણને આપેલા છે 5, વી શોધવાના છે, ઈની જગ્યાએ માઇનસ તો મૂકવાના છે, ઈની જગ્યાએ 9 બરાબર 2. હવે વી શોધવાના છે, -9 અને -9 અને +5 છે, એટલે કે પ્લસ અને માઇનસ હોય તો માઇનસનો સંબંધ રહેશે. તો અને આ મોટી રકમ હોય એ જ નિશાની મુકાય, એટલે 9 મોટા હોવાથી 9ની આગળ માઇનસ છે, તેથી નિશાની માઇનસ આવશે. અને માઇનસ પ્લસ માઇનસનો સંબંધ હોવાથી 9માંથી 5 જાય તો 4 ઇક્વલ 2. તે જ રીતે વી બરાબર 2 અને -4 ડાબી બાજુ છે તેને જમણી બાજુ આપણે લઈ જઈશું સાથે, કારણ કે અહીં સરવાળાની સંખ્યાની સાથે સંખ્યા મૂકીશું તો વી આ બાજુ ડાબી બાજુ રહેશે અને 4ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો માઇનસના પ્લસ થઈ જશે. તો વી બરાબર 4 ને 2 6. ઓકે, તો અહીં પણ આપણને શિરોબિંદુ મળી ગયો. તે જ રીતે થર્ડ નંબરમાં એફ આપણને 20 આપેલો છે, વી આપણને 12 આપેલો છે, ઈ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણને એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 આપણું સૂત્ર મૂકી દઈએ. એફની જગ્યાએ 20, વીની જગ્યાએ 12, માઇનસ ઈ શોધવાના છે બરાબર 2. 20 + 12 બરાબર 32, માઇનસ ઈ બરાબર 2. હવે ઈને આપણે આ બાજુ રાખીએ, માઇનસ ઈ બરાબર 2, સરખી સંખ્યા જોડે જોડે મૂકીશું તો જમણી બાજુ 32 જતા રહે તો પ્લસમાંથી થઈ જશે માઇનસ, એટલે કે 2 - 32. તો હવે આપણે રહ્યા માઇનસ ઈ બરાબર 32 માઇનસ છે અને 2 પ્લસ છે એટલે માઇનસનો સંબંધ રહેશે, એટલે 32માંથી 2 જાય તો 30 અને નિશાની મોટી સંખ્યાની આગળ માઇનસ હોવાથી માઇનસ. તો ઈ માઇનસ ઈ બરાબર -30, માઇનસ નીકળી જશે એટલે ઈ બરાબર 30.
જવાબ આવશે આપણો E બરાબર 30. તો આપણે આ રીતે ત્રણેય રકમ શોધી શક્યા કે F બરાબર 8 થશે, સેકન્ડમાં V બરાબર 6 થશે અને થર્ડમાં E બરાબર 30 થશે. આપણા સૂત્ર યુલરના સૂત્ર પ્રમાણે આપણે શોધી શકીશું. અહીં આપણે શોધવાનું છે કે જો કોઈ બહુફલકને 10 ફલક એટલે કે F 20 ધાર E અને 15 શિરોબિંદુ હોઈ શકે. એટલે એમ કે જો કોઈ બહુફલક હોય તો આ રીતનું હોય તો યુલરનું સૂત્ર સાચું પડે. તો આપણે તેને સાબિત કરી જોઈએ. તો અહીં આપણી પાસે છે કે યુલરનું સૂત્ર બરાબર F પ્લસ V માઇનસ E બરાબર 2. સૌથી પહેલાં આપણે યુલરનું સૂત્ર મૂકી દેવાનું. તો આપણે સાબિત કરવાનું છે કે F આપેલો છે, V આપેલો છે અને E આપેલો છે. તો આપણે ત્રણેયનો સરવાળો માઇનસ બાદબાકી કરીને શોધી શકીએ કે જવાબ 2 આવે છે. જો 2 આવશે તો બહુફલક સાચું છે અને બહુફલક હોઈ શકે, પરંતુ જો 2 જવાબ નહીં આવે તો તે બહુફલક હોઈ શકશે નહીં. તો F આપણી પાસે છે 10, V આપણી પાસે છે 15 માઇનસ E આપણી પાસે છે 20. હવે તેનો સરવાળો બાદબાકી તો 10 પ્લસ 15 બરાબર 25 માઇનસ 20. તો જવાબ આવ્યો આપણી પાસે 5. તો આમ F પ્લસ V બરાબર F માઇનસ E બરાબર 5 થાય છે, જે ખોટા છે. કારણ કે કેટલા થવા જોઈએ? 2. તો અહીં 5 થાય છે એટલે કે F પ્લસ V માઇનસ E બરાબર 2 થતા નથી. આ રીતે આ બહુફલક હોઈ શકે નહીં. એટલે કે આ રીતનો જો સવાલ હોય કે 10 ફલક હોય, 20 ધાર હોય કે 15 શિરોબિંદુ હોય તો તે બહુફલક હોઈ શકતો નથી. માત્ર F પ્લસ V માઇનસ E બરાબર 2 જ થવા જોઈએ.